માંગરોળ બોટના ખલાસીને રૂપિયા 9,44,640 નો વીમા કંપનીએ ચૂકવ્યો છે। માંગરોળ દરિયામાં ફિશિંગ કરવા ગયેલ ખલાસીનો અકસ્માતે દરિયામાં પડી જતા મોત થતા વીમા કંપની દ્વારા 4 માસમાં વીમો ચૂકવી આપ્યો છે। માંગરોળ બંદર મહાવીર માછીમારી મંડળી દ્વારા પરિવારના સભ્યોને રૂપિયા 9,44,640 નો ચેક સુપ્રત કરાયો હતો। અમારા સભાસદ અને મારા મોટાભાઈ એવા શ્રી મહેન્દ્ર કરશન ચામુડિયાના સનના નામની બોટમાં અંદર જિગ્નેશભાઈ નામના ખલાસી અમારા એક્સપાયર થઈ ગયા હતા। મતલબ એની ડેડ બોડી મિસિંગ છે દરિયામાં અંદર। એનો અમે ઇન્સ્યોરન્સ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં લીધેલો હતો। તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે 1 મહિનાની અંદર જ આ ખલાસીની ડેડ બોડી મિસિંગ હોય છતાં પણ એમના વારસદારના એમના પિતાને 9,44,000 જેવી મોટી રકમ આ બિલકુલ પરવા કર્યા વગર કે ડેડ બોડી હજી મરી નથી ને ચૂકવી દીધી। આ મોટી રકમ ચૂકવવા બદલ એના પરિવારને સહાયરૂપ કામ લાગે એ માટે ચૂકવવા બદલ ખૂબ ખૂબ આઈસીઆઈસીઆઈનો ધન્યવાદ। અને લોકોને મારી વિનંતી છે કે આવી કંપનીઓના ઇન્સ્યોરન્સ લઈ જેથી એમને વારસદારને પોતાના પરિવારજનને મિસિંગ થઈ ગયો હોય કે મૃત્યુ થયું હોય તો એમને પોતાને એમની આવી રકમ મળે તો એને કોઈ પણ પોતાનો વીમો મળે એટલે કોઈ પણ જગ્યાએ પોતે પોતાની સદ્ધરતા કરી શકે એનાથી। માંગરોળ બંદરના સ્મિત મહેન્દ્રભાઈ ચામુડિયાની રાજલક્ષ્મી બોટમાં ફિશિંગ કરવા ગયેલ જિગ્નેશ ઈશ્વરભાઈ નાયકા ફિશિંગ દરમિયાન પોરબંદર ઓખા વચ્ચે દરિયામાં ડૂબી જતા મોત થયેલું, જેમાં તેની મૃત લાશ મળવા પામી ન હતી। પણ વીમા કંપનીઓના નિયમ મુજબ 7 વર્ષ સુધી વીમો મળી ન શકે, પણ આઈસીઆઈસીઆઈ વીમા કંપની દ્વારા ફક્ત 4 મહિનામાં વીમો ચૂકતે કરી મૃતકના પરિવારને 9,44,640 રૂપિયાનો ચેક સુપ્રત કરી આર્થિક સહાય કરવામાં આવી હતી। સ્મિતભાઈ મહેન્દ્રભાઈ ચામુડિયાની ફિશિંગ બોટમાં જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ જે છે હલપતિ નાયકા એ જે છે એ અકસ્માતે દરિયામાં બોટમાંથી પડી ગયા હતા। આમ જોતાં કોઈ પણ મિસિંગ હોય અથવા કે લાપતા હોય દરિયામાં અથવા કે લાશ ન મળી હોય તેવી પરિસ્થિતિમાં 7 વર્ષ સુધી મરણ નોંધ નથી થતી, પણ અમારી આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ માનવતા દાખવી ખલાસીના પરિવારને 9,44,640 રૂપિયા પાસ કરી દીધા છે માનવતાની દ્રષ્ટિએ, જેથી કરીને એ ભાઈને જે એના મરણ જનારના પિતા જે બીમાર છે એને અત્યારે એ આર્થિક સહાય મળી રહી છે।